નમસ્કાર મિત્રો, દરેકને જય માતાજી મિત્રો. મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, વધુમાં સબસ્ક્રાઈબ કરજો અને જે મિત્રો અમારો વિડીયો જોઈ રહ્યા છે એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બનાસકાંઠા સટ્ટા બજારમાં, જે સટ્ટા બજારમાં થઈ છે હલચલ, એના વિશે ચર્ચા કરીએ. મિત્રો, ઇલેક્શન પત્યા પછી જે વાતાવરણ બદલાણું, ધીમે ધીમે લોકોની વાણી બોલતી થઈ, ધીમે ધીમે લોકો બોલતા થયા, ત્યારે જ સટ્ટા બજારમાં લોકોને ખબર પડી કે આપણે જે ગણતરી હતી એ ઉલટી ગઈ છે. એમની ગણતરી એવી હતી કે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી જીતશે, અને એ ગણતરી એમણે ભાવ લગાવ્યા સટ્ટા બજારમાં, જે 25 પૈસા લગાવ્યા હતા રેખાબેન. એમની ગણતરી એવી હતી કે રેખાબેન ચૌધરી જીતશે, પણ એમની ગણતરી ઉલટી ગઈ. જે સટ્ટા બજારની વાત કરીએ તો મિત્રો, બનાસકાંઠામાં જે સટ્ટા બજારના જે સટોડિયાઓ છે એમનો લગભગ 90% લોકો રેખાબેનને જીતાડવાની કોશિશ કરી રહ્યા છે, કે રેખાબેન 100% જીતવાના છે, અને 10% એવા છે કે ગેનીબેન ઠાકોરને જીતાડવા માગે છે, એ રીતના ભાવ મૂકે છે. પણ જે 25 પૈસા મતલબ 25,000 કે 2500 રૂપિયા ભરવાના, જો રેખાબેન જીતે 1 લાખ રૂપિયા આપવાના, અને લાખ રૂપિયા ગેનીબેનનો ભાવ લાખ રૂપિયા ભરવાના, ગેનીબેન જીતે તો 25,000 રૂપિયા આપવાના. મિત્રો, એમની ગણતરી ઉલટી ગઈ અને હાલ સટોડિયાઓ ટેન્શનમાં આવી ગયા. અને જે માહોલ બનાસકાંઠામાં, જે ચૂંટણીનો આ વખતે માહોલ હતો, તે માહોલ આખો અલગ જ હતો. કોઈ આવો માહોલ ક્યાં વિધાનસભામાં આપે નહીં જોયો, અને આ તો સંસદ, જે લોકસભાની ચૂંટણી હતી, તે એમની ગણતરી હા ઉલટી ગઈ અને એવો ટેન્શનમાં આવી ગયા છે. હવે એમને એમ લાગી રહ્યું છે કે લોકોની વાણી, લોકોનું જે વાતાવરણ જોઈને એમને એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીતે એમ છે, કોંગ્રેસ જીતશે. તો એમને ટેન્શનમાં આવી ગયા કે એમના ધંધામાં મોટું નુકસાન થઈ શકે છે. હવે જે ભાવ તો લગાવી દીધા, ભાવ લગાવે કોઈ એમાં આઘાપાછી વાત તો હોય ન, આઘાપાછું કરી શકે ન. તો એ સટોડિયાઓ ટેન્શનમાં આવી ગયા છે. અને આ લોકો કહી રહ્યા છે, પત્રકારો કહી રહ્યા છે, જે આખું વાતાવરણ જે બદલાયું છે એના આધારે દરેક લોકોના મુખે એક જ વાત છે કે ગેનીબેન ઠાકોર જીતે છે. તો આ સટોડિયાઓ ટેન્શનમાં આવી ગયા કે આપણે જે ભાવ લગાવ્યા એમાં ઉલટા ગયા, આપણું ગણિત ઉલટું ગયું. મિત્રો, આજે સટ્ટા બજારના ભાવની વાત કરીએ, સટ્ટા બજારે બનાસકાંઠામાં કેવો માહોલ રહ્યો. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો શું છે અવશ્ય લખજો, અને કોની જીત થશે આપણે એક અંદાજો મારીએ છીએ. એ તો 4 તારીખના ખબર પડશે કે કોંગ્રેસની જીત થશે કે ભાજપની. મિત્રો, વધુમાં વધુ વિડીયો શેર કરજો અને વધુમાં સબસ્ક્રાઈબ કરજો. દરેક મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે આપણો, એમનો ખૂબ ખૂબ આભાર. અને આપના માટે નવા વિડીયો આવતા રહેશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને દરેકને દિવસ શુભ રહે. દરેકને જય માતાજી મિત્રો. એ તો 4 તારીખના જ ખબર પડશે. અને હું વાત કરીએ બીજી, તો કે જે ગેનીબેન ઠાકોર છે, જે ગુજરાતમાં જેમને એમનું નામ છે મિત્રો, જે બનાસકાંઠામાં જેમને લોકસભામાં જે ફોર્મ ભર્યું ત્યાંથી મળીને આજ સુધી આમ જે પ્રચારમાં ગયા, જે ગેનીબેન ઠાકોર, તો આખા ગુજરાતમાં એમનું એમ ખૂણે ખૂણે એમનું નામ છે મિત્રો. રેખાબેનને તો કોઈ ઓળખતું નથી મિત્રો. રેખાબેનને જે વોટ મળ્યા છે મોદી સાહેબના લીધે મળ્યા છે, મોદી સરકાર સાહેબના લીધે મળ્યા છે મિત્રો. તો મિત્રો, આ વિડીયો વધુમાં શેર કરજો, અને દરેક મિત્રને જય માતાજી. અને ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપણે રજા લઈએ. દરેકને જય માતાજી, અને દરેકનો દિવસ શુભ રહે.